અધ્યાય 18મો શ્લોક 5 યજ્ઞ, દાન અને તપ જેવા પવિત્ર કર્મોનો ત્યાગ ક્યારેય કરવો નહીં. તેમને નિષ્ઠાપૂર્વક કરતા રહેવું જોઈએ, કારણ કે આ ત્રણેય સાધનાઓ જ્ઞાની મનુષ્યના અંતઃકરણને પણ વધુ પવિત્ર અને નિર્મળ બનાવે છે. ભગવાન અહીં અગાઉ જણાવેલા ઉપદેશને ફરીથી દ્રઢ કરે છે કે યજ્ઞ, દાન અને તપનો ત્યાગ કરવો યોગ્ય નથી. આ ત્રણેય સાધનાઓ મનુષ્યના આધ્યાત્મિક જીવન માટે અત્યંત આવશ્યક છે અને તેથી તેને શ્રદ્ધા તથા નિષ્ઠાથી કરતા રહેવું જોઈએ. જ્યારે યજ્ઞ, દાન અને તપને યોગ્ય સમજ, સમર્પણ ભાવ અને શુદ્ધ મનથી કરવામાં આવે છે, ત્યારે તે મનુષ્યના અંતઃકરણમાં એક સુંદર આંતરિક શિસ્ત અને સંયમ ઉત્પન્ન કરે છે. આવી આંતરિક શુદ્ધિ અને મનની પરિપક્વતા વિના પરમાત્માની અનુભૂતિ અથવા આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું શક્ય નથી. ભગવાન કહે છે કે આ ત્રણેય સાધનાઓ જ્ઞાની અને વિવેકી મનુષ્યોના અંતઃકરણને પણ વધુ શુદ્ધ બનાવે છે. આધ્યાત્મિક પ્રગતિ ઈચ્છનાર અને પોતાના શરીર મન સાથેના અહંકારપૂર્ણ તાદાત્મ્યમાંથી મુક્ત થવા માંગનાર દરેક સાધકે ભક્તિભાવ અને યોગ્ય દ્રષ્ટિ સાથે યજ્ઞ, દાન અને તપનું આચરણ કરવું જોઈએ. આ સાધનાઓ દ્વારા મન ધીમે ધીમે નિર્મળ, શાંત અને સંતુલિત બને છે. પરિણામે સાધકના અંતરમાં ગહન શાંતિ, સ્થિરતા અને આત્મજ્ઞાન માટેની યોગ્યતા વિકસે છે. આ રીતે યજ્ઞ, દાન અને તપ આધ્યાત્મિક જીવનના મજબૂત આધાર સ્તંભ બની જાય છે.